નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ એના ભાગ 2 નો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે શતાંશનો ખ્યાલ મેળવીશું. તો ચાલો અભ્યાસ કરીએ શતાંશ. શતાંશ હંડ્રેડ્સ. ડેવિડ પોતાના રૂમની લંબાઈ માપી રહ્યો હતો. તેને જોયું કે તેના રૂમની લંબાઈ 4 મીટર અને 25 સેમી છે. તે લંબાઈને મીટરમાં લખવા માંગતો હતો. શું તમે તેની મદદ કરી શકો છો? 1 મીટરનો કેટલામો ભાગ 1 સેમી થશે? હવે આપણને ખ્યાલ છે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. હવે જો આપણે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણે સંખ્યાને 100 વડે ભાગવા પડશે. એટલે કે 1 સેમી બરાબર લખાશે 1/100 મીટર, જેને આપણે સેન્ટીમીટરને મીટરમાં લખી શકીએ છીએ. અથવા તો આપણે એમ કહી શકીએ કે 1 મીટરનો 1 શતાંશ ભાગ. 1 સેન્ટીમીટર એટલે 1 મીટરનો 1 શતાંશ ભાગ, એટલે 25 સેમી હોય તો આપણે લખીશું 25/100 મીટર. તો આ પ્રમાણે આપણે શતાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ. હવે 1/100 એટલે કે 100 ભાગમાંથી 1 ભાગ આપણે અગાઉ 1/10 માટે કર્યું હતું. ચાલો એવું જ આપણે ચિત્રાત્મક રજૂઆત દ્વારા સમજીએ. અહીંયા આપણને એક ચોરસ આપેલો છે. ચોરસના આપણને 10 ભાગ આપેલા છે. 10 માંથી આપણે 1 ભાગ લઈશું તો લખાશે 1 દશાંશ. હવે તમારે આ ચોરસના કુલ 100 ભાગ કરવાના છે. હવે આપણે જો 100 માંથી 1 ભાગ લઈએ તો લખાશે 1 શતાંશ. 1 શતાંશને આપણે 0.01 લખીશું. હવે જો તમારે 100 માંથી 8 ચોરસ લેવાના હોય, 15 ચોરસ લેવાના હોય, 50 ચોરસ લેવાના હોય અને 92 ચોરસને છાંયાંકિત કરવાના હોય તો એમને શતાંશમાં કેવી રીતે લખી શકાય? ચાલો તેનો અભ્યાસ કરીએ. હવે અહીંયા આપણને 100 ચોરસ ખાના આપેલા છે. એમાંથી આપણે 100 માંથી 8 ભાગને છાંયાંકિત કરેલા છે. એટલે કે 8 ચોરસને આપણે છાંયાંકિત ભાગ કરેલો છે. તો આપણે લખવું હોય તો કઈ લખાશે? તો સામાન્ય ભાગ હોય એને આપણે લખીશું 8/100 એટલે કે 100 માંથી 8 ભાગ. હવે આપણે દશાંશમાં લખવું હોય તો લખાશે 0.08. એ જ પ્રમાણે અહીંયા આપણે બીજી આકૃતિમાં 100 માંથી 15 ભાગને છાંયાંકિત કરેલા છે. એટલે લખાશે 15/100. એને તમારે દશાંશ ચિહ્નમાં રૂપાંતર કરવું હોય તો લખાશે 0.15. અહીંયા આપણને ત્રીજી આકૃતિમાં 100 ચોરસમાંથી 50 ચોરસ એ આપણને છાંયાંકિત ભાગ કરેલા છે. તો આપણે લખીશું 50/100. હવે તમારે દશાંશમાં રૂપાંતર કરવું હોય તો આપણે લખીશું 0.50. એ જ પ્રમાણે જો 100 માંથી 92 ચોરસ આપેલા હોય તો 92 ચોરસને આપણે સામાન્ય ભાગમાં દર્શાવવા હોય તો લખાશે 92/100. અને આનું તમારે દશાંશ ભાગમાં રૂપાંતર કરવું હોય તો લખાશે 0.92. હવે આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. જો તમને છેદમાં 100 આપેલા હોય અને તમારે જો દશાંશ ચિહ્ન મૂકવું હોય તો કેવી રીતે મૂકી શકાશે? તો અહીંયા આપણે છેદમાં 3 અંક આપેલા છે. તો આપણે સૌપ્રથમ ઉપરના ભાગમાં 3 અંક કરીશું. હવે અહીંયા આપણને છેદમાં 2 0 આપેલા છે. તો હવે આપણે ડાબી બાજુ 2 અંક ખસવાનું છે. એટલે કે અહીંયા 1 અને અહીંયા 2. તો લખાશે 0.01. એ જ પ્રમાણે આપણને 35/100 આપેલા છે. હવે મારે દશાંશ ચિહ્ન મૂકવું છે. તો અહીંયા આપણને 3 અંક આપેલા છે. તો આપણે ઉપરના ભાગમાં પણ 3 અંક કરીશું. હવે આપણે છેદમાં 2 0 છે માટે આપણે 2 અંક ડાબી બાજુ ખસીશું. તો 1 અને 2. તો આપણો પોઈન્ટ છે એ 3 ની આગળ આવશે. એટલે લખાશે
0.35. એ જ પ્રમાણે જો આપણને 432 ભાગ્યા 100 આપેલા હોય તો અહીંયા આપણે કોઈ આગળ 0 મૂકવાની જરૂર છે નહીં. અહીંયા 3 સંખ્યા આપેલી છે. હવે આપણને છેદમાં 2 0 આપેલા છે તો માટે આપણે 2 અંક ખસીશું, 1 અને 2, તો લખાશે 4.32. તો આ પ્રમાણે તમે દશાંશ ચિહ્ન મૂકી શકો છો. તો હવે આપણને અહીંયા કોષ્ટકની અંદર એકમમાં 2 અંક આપેલા છે, દશાંશમાં આપણને 4 અંક આપેલા છે તથા શતાંશમાં આપણને 3 અંક આપેલા છે. દશાંશમાં આપણે અહીંયા 1 દશાંશ લખીશું. હવે આપણને ખ્યાલ છે કે કોષ્ટક પરથી સંખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકાશે? અહીંયા 2 એકમ છે માટે લખીશું 2. અહીંયા 4ની કિંમત એ દશાંશના સ્થાન પર છે માટે લખાશે 4/10. અહીંયા 3 એ શતાંશના સ્થાન ઉપર છે માટે લખાશે 3/100. હવે મારે આ સંખ્યાને દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવાશે? તો અહીંયા 2 એ સંખ્યા પૂર્ણ છે માટે લખાશે 2. અહીંયા 4 એ દશાંશમાં છે માટે લખાશે દશાંશ માટે લખાશે 2.4 અને એ લખાશે 3 એટલે કે 2.43. તો આ પ્રમાણે આપણે કોષ્ટકના આધારે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ આપેલું હોય તો પણ આપણે સંખ્યા કોષ્ટક પરથી બનાવી શકીએ છીએ. આ સંખ્યાને 2.43 એમ વંચાય છે અથવા તો તમે 2.43 એમ પણ વાંચી શકો છો અને લખી પણ શકો છો. હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. ઉદાહરણ 4. નીચે આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટકમાંની ખાલી જગ્યા પૂરો અને દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. હવે અહીંયા આપણને 100નો એક બંચ આપેલો છે, અહીંયા 10ના આપણને 3 બોક્સ આપેલા છે, અહીંયા એકમમાં 2 બોક્સ આપેલા છે, અહીંયા દશાંશનો આપણને 1 ભાગ આપેલો છે, અહીંયા શતાંશમાં આપણને 5 ભાગ આપેલા છે. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવીશું. અહીંયા આપણને 100 દશક અને એકમમાં સંખ્યા આપી છે માટે આપણે લખીશું એકમ, દશક અને 100. અહીંયા આપણને દશાંશ અને શતાંશ આપેલું છે માટે આપણે લખીશું એકમની જમણી બાજુ દશાંશ અને શતાંશ. હવે આપણને 100નો એક બંચ આપેલો છે માટે આપણે લખીશું 100ના સ્થાનમાં લખીશું 1. દશકમાં આપણને 3 બંચ આપેલા છે માટે આપણે લખીશું 3. એકમમાં આપણને 2 બોક્સ આપેલા છે માટે આપણે લખીશું 2. દશાંશમાં આપણને 1 ભાગ આપેલો છે માટે આપણે લખીશું 1 તથા શતાંશમાં આપણને 5 બોક્સ આપેલા છે માટે આપણે લખીશું 5. હવે આપણે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખવી હોય તો કેવી રીતે લખાશે? તો લખાશે 100 એકમમાં છે માટે લખીશું 100, દશકમાં 3 છે માટે લખાશે 30, એકમમાં 2 છે માટે લખાશે 2, દશાંશમાં આપણને 1 સંખ્યા આપેલી છે માટે લખીશું 1 દશાંશ અને શતાંશમાં આપણને 5 આપેલા છે માટે લખાશે 5 શતાંશ. હવે આ સંખ્યાને આપણે લખવી હોય તો કઈ લખાશે? તો લખાશે 100 + 30 + 2. જવાબ આવશે 132 પોઈન્ટ, અહીંયા લખાશે 1 અને 5 એટલે કે 15. તો સંખ્યા આપણને મળે છે 132.15. તો આ પ્રમાણે તમે સંખ્યા એ સરળતાથી લખી શકો છો. ઉદાહરણ 5. નીચે આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યા પૂરો અને તે અનુસાર દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે એકમ, દશાંશ અને શતાંશ. તો અહીંયા આપણને પૂર્ણ બ્લોક 1 આપેલો છે માટે અહીં આપણે લખીશું 1. અહીંયા આપણને 10ના 4 બ્લોક આપેલા છે માટે આપણે લખીશું 4. અહીંયા આવશે 1, અહીંયા આવશે 4. અહીંયા શતાંશમાં આપણને અહીંયા 10માંથી 2 બ્લોક આપેલા છે માટે અહીં લખીશું આપણે 2. તો આપણને સંખ્યા મળે છે 1.42. તો આ પ્રમાણે તમે દશાંશ સ્વરૂપે સંખ્યા લખી શકો છો. ઉદાહરણ નંબર 6. નીચે આપેલ સ્થાન કિંમતના કોષ્ટક પરથી દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. અહીંયા આપણને એકમમાં 3 આપેલા છે, દશકમાં 4 અને 100માં આપણને 2 આપેલા છે. દશાંશમાં આપણને 2 આપેલા છે, શતાંશમાં આપણને 5 આપેલા છે. તો આપણે સંખ્યા લખીશું 2 × 100 + 4 × 10 + 3 × 1 + 2 × 1 દશાંશ
વત્તા 5 ગુણ્યા 1 શતાંશ. એટલે કે સંખ્યાને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ છીએ. 2 ગુણ્યા 100 એટલે 200, 4 ગુણ્યા 10 એટલે 40, 3 ગુણ્યા 1 એટલે 3, 2 ગુણ્યા 1 દશાંશ એટલે લખાશે 2 દશાંશ, 5 ગુણ્યા 1 શતાંશ એટલે લખાશે 5 શતાંશ. હવે આપણે સંખ્યા લખવી હોય તો 200 વત્તા 40 વત્તા 3 જવાબ મળશે 243. અહીંયા દશાંશ ચિહ્ન આવશે આપણું. અહીંયા સંખ્યા મળે છે 2 અને 5 એટલે કે 25, તો લખાશે 243.25. તો આ પ્રમાણે આપણે સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ તથા આપણે વિસ્તૃત સ્વરૂપના આધારે સંખ્યા લખી શકીએ છીએ. ઉદાહરણ 7, દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. અહીંયા આપણને 3 સંખ્યાઓ આપેલી છે. સૌપ્રથમ સંખ્યા આપેલી છે આપણને 4/5. હવે 4/5ને આપણે દશાંશ સ્વરૂપમાં લખવાની છે. હવે જ્યારે આપણે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખતા હોય તો આપણને છેદમાં 10, 100 કે 1000 આપેલા હોવા જોઈએ. અહીંયા આપણને 4/5માં છેદમાં 5 આપેલા છે. અહીંયા આપણે 10 આપેલા છે નહીં. હવે આપણે છેદનો ગુણાકાર કરી અને 10 લાવવાના છે. તો અહીંયા આપણે છેદમાં 5 આપેલા છે. તો 5ને કઈ સંખ્યા વડે ગુણવાથી 10 મળે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 5 ગુણ્યા 2, અહીંયા આપણે 2 વડે ગુણીશું તો અંશમાં પણ આપણે 2 વડે ગુણવા પડશે. એટલે કે 4 ગુણ્યા 2 જવાબ મળે છે 8, 5 ગુણ્યા 2 જવાબ મળશે 10. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા છેદમાં 2 અંક છે તો અહીંયા આપણે 2 અંક કરીશું. અહીંયા 1 0 છે માટે આપણે ડાબી બાજુથી 1 અંક કાપીશું. માટે જવાબ મળે છે આપણને 0.8. હવે એ જ પ્રમાણે જો આપણે દાખલો બી જોઈએ તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે 3/4. હવે તમારે 3/4માં છેદમાં આપણને 4 આપેલા છે. હવે 4ને આપણે કોઈ સંખ્યા વડે ગુણવાથી 10 જવાબ મળતો નથી. તો આપણે છેદમાં 100 લાવવા પ્રયત્ન કરીશું. તો હવે આપણે 3/4માં 4ને જો આપણે 25 વડે ગુણીએ તો આપણને જવાબ મળે છે 100. તો અહીંયા આપણે અંશમાં પણ 25 વડે ગુણવા પડશે. એટલે કે 25 ગુણ્યા 3 કરશો જવાબ મળશે 75/100. અહીંયા આપણને છેદમાં 3 અંક છે. અહીંયા ઉપર 2 અંક આપેલા છે તો આપણે સૌપ્રથમ 3 અંક કરીશું. હવે આપણે ડાબી બાજુથી અહીંયા 2 0 છે માટે 2 અંક આપીશું. તો જવાબ મળશે આપણને 0.75. હવે દાખલા નંબર C માં અહીંયા આપણને છેદમાં 1000 આપેલા છે. અહીંયા છેદમાં આપણને 4 અંક આપેલા છે. તો આપણે સૌપ્રથમ અંશમાં પણ 4 અંક બનાવવા માટે આપણે 7ની આગળ 3 0 કરીશું. છેદમાં આપણને 1000 આપેલા છે. હવે અહીંયા આપણને કુલ 3 0 આપેલા છે માટે આપણે 3 અંક ડાબી બાજુ ખસવાનું છે. તો 1, 2 અને 3. તો આપણો જવાબ આવે છે 0.007. તો આ પ્રમાણે તમે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખી શકો છો. ઉદાહરણ 8, નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. અહીંયા આપણને રકમ આપેલી છે 0.04. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા પોઈન્ટ પછી આપણને 2 અંક આપેલા છે. જો આપણે પોઈન્ટ દૂર કરવા હોય તો નીચે મૂકવા પડશે 100. એટલે લખાશે 4/100. હવે આપણને 100ના ભાગ પાડીએ તો આપણે 100ના ભાગ પડશે 25 ગુણ્યા 4. એટલે કે અહીંયાથી 4 4 એ નીકળી જશે. અહીંયા આવશે 1. તો જવાબ મળશે આપણને 1/25. એ જ પ્રમાણે અહીંયા આપણને આપેલા છે 2.34. તો આપણે 2.34ને લખી શકીએ છીએ. 2 પૂર્ણ સંખ્યા છે માટે લખાશે 2 વત્તા અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે માટે લખાશે 34/100. અહીંયા 34 એ બેકી સંખ્યા છે, 100 પણ બેકી સંખ્યા છે માટે 2 વડે ભાગ ચાલશે. 34/2 કરીશું તો છેદમાં પણ આપણે 100/2 કરવા પડશે. એટલે કે 34/2 કરીશું તો જવાબ મળે છે 17. 100/2 કરીશું તો જવાબ મળશે 50. એટલે કે અહીંયા આપણને જવાબ મળે છે 2 વત્તા 17/50. તો આપણો જવાબ મળશે 2.17/50. અથવા તો તમે બીજી રીતે પણ દાખલો લખી શકો છો. 2.34 તમને આપેલા છે. તો સૌપ્રથમ આપણે પોઈન્ટને દૂર કરીશું તો લખાશે 234/100. હવે સંખ્યા બેકી છે માટે આપણે 2 વડે ભાગ ચલાવીશું તો અહીંયા આપણને જવાબ મળે છે 117. છેદમાં જવાબ આવશે 50 દુ 100. તો છેદમાં મળે છે આપણને 50. તો અહીં આપણો જવાબ આવે છે 117/50.
હવે તમે સંખ્યાને મિશ્ર સ્વરૂપમાં રૂપાંતર કરી શકો છો. 50 એકા 50, 50 દુ 100, 100 વત્તા 17 એટલે લખાશે 117. તો આ પ્રમાણે પણ તમે જવાબ લખી શકો છો. દાખલા નંબર સી 0.342. અહીંયા પોઈન્ટ પછી આપણને 3 અંક આપેલા છે માટે આપણે છેદમાં લખીશું 1000. હવે 342 એ પણ બેકી સંખ્યા છે, 1000 પણ બેકી સંખ્યા છે માટે આપણે 2 વડે ભાગ ચલાવીશું. તો 342 ના અડધા આપણને મળશે 171 અને 1000 ના અડધા આપણને મળે છે 500. તો અહીંયા આપણને જવાબ મળશે 171 છેદમાં 500. તો આ પ્રમાણે તમે સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકો છો. ઉદાહરણ 9. નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. તો અહીંયા આપણને 100, દશક તથા એકમની સંખ્યા આપેલી છે તથા અહીંયા આપણને દશાંશ અને શતાંશની સંખ્યા આપેલી છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ. 200 વત્તા 30 વત્તા 5 લખાશે 235. અહીંયા આપણું દશાંશ ચિહ્ન આવશે. સંખ્યા આપેલી છે 2 અને 9 તો લખાશે 29. એ જ પ્રમાણે તમે સંખ્યા લખી શકો છો. અહીંયા આપણને સંખ્યા આપેલી છે 50 તો અહીં લખીશું આપણે 50. અહીં આપણો દશાંશ સંખ્યા છે માટે અહીંયા આવશે દશાંશ ચિહ્ન. અહીંયા 1 અને 6 આપેલા છે માટે સંખ્યા લખાશે 16. તો આપણો જવાબ મળે છે 50.16. એ જ પ્રમાણે તમને અહીંયા સંખ્યા આપેલી છે 16 વત્તા 3 દશાંશ વત્તા 5 સહસ્ત્રાંશ. અહીંયા આપણને 1000 આપેલા છે, 100 આપેલા નથી. જો અહીંયા આપણને 100 આપેલા ના હોય તો આપણે અહીંયા લખીશું 16 વત્તા 3 દશાંશ વત્તા 0 શતાંશ વત્તા 5 સહસ્ત્રાંશ. આપણે આ ખાસ અહીંયા ખાસ યાદ રાખીશું. જો આપણને કોઈ સંખ્યા ન આપી હોય તો તે સ્થાને આપણે 0 લખીશું. તો આપણને જવાબ મળે છે 16.305 એટલે કે 305. તો આ પ્રમાણે તમે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખી શકો છો. ઉદાહરણ 10. નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો. અહીંયા આપણને સંખ્યા આપેલી છે 306 અને 7 શતાંશ. અહીંયા આપણને દશાંશની કોઈ સંખ્યા આપેલી છે નહીં તો આપણે લખીશું 300 તો લખાશે 3 ગુણ્યા 100. અહીંયા આપણને દશકની કોઈ સંખ્યા આપેલી નથી માટે લખીશું 0 ગુણ્યા 10 વત્તા 6 એટલે લખાશે 6 ગુણ્યા 1. અહીંયા આપણને દશાંશમાં કોઈ સંખ્યા આપેલી છે નહીં માટે આપણે લખીશું 0 ગુણ્યા 1 દશાંશ. શતાંશમાં આપણને 7 આપેલા છે માટે આપણે લખીશું વત્તા 7 ગુણ્યા 1 શતાંશ. હવે તમે સંખ્યા લખી શકો છો. 100 ગુણ્યા 3 એટલે લખાશે 300. 0 ગુણ્યા 10 એટલે લખાશે 0. 6 એકા 6. અહીંયા આપણો જવાબ આવશે 0 દશાંશ. અહીંયા આપણને સંખ્યા આપેલી છે 7 શતાંશ. તો આપણો જવાબ મળશે 300 વત્તા 0 વત્તા 6 તો જવાબ મળશે 306. અહીંયા આપણો દશાંશ ચિહ્ન આવશે. અહીંયા આપણને આપેલા છે 0 અને 7 તો લખાશે 07. 306.7 શતાંશ. તો આ પ્રમાણે તમે સંખ્યાને સરળતાથી લખી શકો છો. એ જ પ્રમાણે અહીંયા આપણને આપેલા છે 11.235. અહીંયા આપણે કોઈ જવાબ વિચારવાની જરૂર છે નહીં. અહીંયા આપણને આપેલું છે 11 તો આપણે લખીશું 11 પોઈન્ટ એટલે લખીશું પોઈન્ટ 235 તો જવાબ આવશે 2, 3 અને 5. તો આ પ્રમાણે તમે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખી શકો છો. હવે અહીંયા આપણને દાખલા નંબર C ની અંદર રકમ આપેલી છે 9 અને 25 સહસ્ત્રાંશ. અહીંયા આપણને સંખ્યા સહસ્ત્રાંશમાં આપેલી છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા લખીશું 9. અહીંયા એકમમાં છે માટે લખાશે 9 ગુણ્યા 1. અહીંયા આપણને દશાંશમાં કોઈ સંખ્યા આપેલી છે નહીં માટે આપણે લખીશું 0 ગુણ્યા 1 દશાંશ. અહીંયા આપણને 25 આપેલા છે એનો અર્થ એ થાય
2 એ શતાંશના સ્થાનમાં છે અને 5 એ સહસ્ત્રાંશના સ્થાનમાં છે. તો આપણે લખીશું 2 ગુણ્યા 1 શતાંશ વત્તા 5 ગુણ્યા 1 સહસ્ત્રાંશ. હવે આપણે સરવાળો કરીશું તો લખાશે 9 વત્તા 0/10 વત્તા 2 શતાંશ વત્તા 5 સહસ્ત્રાંશ. તો આપણો જવાબ મળે છે 9. અહીંયા સંખ્યા દશાંશ છે માટે લખાશે 0.25. તો આ સંખ્યા આપણી મળી 9 અને 25 સહસ્ત્રાંશ. તો આ પ્રમાણે તમે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં સરળતાથી લખી શકો છો. હવે આપણે અભ્યાસ કરીશું કયા બે બિંદુઓ વચ્ચે દશાંશ સંખ્યા આવેલી છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે 0.04. હવે 0.04 એ કઈ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આવેલી છે? તો સૌપ્રથમ અહીંયા જો આપણે 4ની આગળનું પદ અહીંયા આપણને આપેલું છે 0, એટલે કે આ સંખ્યા છે એ 0.00. અને હવે આપણે 0.04, ત્યારબાદ આવશે 0.05, 0.06, 0.07, 0.08, 0.09 અને લખાશે 0.10. એટલે કે 0.04 એ 0.00 અને 0.10 ની વચ્ચેની સંખ્યા છે. એ જ પ્રમાણે આપણને બીજી કોઈ સંખ્યા આપેલી છે 0.35. તો 0.35 ના પહેલાની 0 વાળી સંખ્યા કઈ આવશે? તો આપણને ખ્યાલ છે કે 0.35 ના પહેલા 0 વાળી સંખ્યા આપણને મળે છે 0.30. ત્યારબાદ 35 પછીની આપણને 0 વાળી સંખ્યા મળશે 35, 36, 37, 38, 39 અને 40. એટલે કે 0.35 પછીની 0 વાળી સંખ્યા આપણને મળે છે 40. એટલે કે 0.35 એ 0.30 અને 0.40 ની વચ્ચે આવેલી સંખ્યા છે. જો આપણને કોઈ સંખ્યા આપેલી છે 0.72, તો 72 પહેલા 0 વાળી સંખ્યા કઈ આવશે? તો જવાબ મળશે 70. તો લખાશે 70. 70 પછીની 0 વાળી સંખ્યા કઈ આવશે? તો આવશે 80. એટલે કે 0.72 એ 0.70 અને 0.80 ની વચ્ચે જોવા મળે છે. જેમાં સંખ્યા 72 0.70 ની નજીક જોવા મળશે. અહીંયા સંખ્યા 35 એ આપણને 0.40 ની નજીક જોવા મળશે. જ્યારે 0.04 છે એ આપણને 0.0 ની નજીક જોવા મળશે. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 5 હોય અથવા 5 કરતાં મોટો હોય તો આપણે આગળની 0 વાળી સંખ્યાને ગણતરીમાં લેવાની છે. અને જો સંખ્યા 5 કરતાં નાની હોય તો આપણે પાછળની 0 વાળી સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા 72માં છેલ્લો અંક 2 છે, એટલે કે આ સંખ્યા એ 0.70 ની નજીક આવશે. અને અહીંયા આપણને એકમનો અંક 5 આપેલો છે, માટે આ સંખ્યા છે એ આગળની 0 વાળી, એટલે કે 0.35 એ 0.40 ની નજીકની સંખ્યા છે. જો આપણને સંખ્યા આપેલી છે 0.87, હવે 87 ની આગળની સંખ્યા કઈ આવશે 0 વાળી? તો લખાશે 0.80 અને ત્યારબાદની સંખ્યા લખાશે 0.90. અહીંયા 87 એ 90 ની નજીકની કિંમત છે. 0.87 એ 0.90 ની નજીકની કિંમત કહેવાશે. તો આ પ્રમાણે તમે દશાંશ સંખ્યા કઈ બે સંખ્યાની વચ્ચે આવેલી છે તથા તેમાંથી નજીકની સંખ્યા કઈ છે એ તમે હવે લખી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલા ઘરે પ્રેક્ટિસ કરીશું. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.